તો બનાસકાંઠાના મોટા પીપોદરા ગામે લોકોમાં ભારે ઉત્સાહ છે। થોડીવારમાં ગૃહમંત્રી દાતાના મોટા પીપોદરા ગામે પહોંચશે। 12 વર્ષ પહેલા ગામ છોડેલા પરિવારોનું પુનઃવસન થશે। હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પરિવારોનું પુનઃવસન। આદિવાસી સમાજના પંચો પણ ઉપસ્થિત રહેશે। ચડોતરુ પ્રથાના લીધે 12 વર્ષ પહેલા ગામ છોડ્યું હતું। 29 પરિવારોના 300 સભ્યોનું પીપોદરામાં પુનઃવસન થશે। 29 કોદરવી પરિવારો હવે પહેલાની જેમ જ ગામમાં રહેશે। પરિવારોની પૂજા બ્રાહ્મણ દ્વારા શરૂ થઈ। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા મોટા પીપોદરા પહોંચ્યા છે, તો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગામમાં જોવા મળ્યો। ગુજરાતના ગૃહમંત્રી થોડા સમયમાં મોટા પીપોદરા ખાતે પહોંચી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે પરિવારો હતા, જે 29 પરિવારો પૈકીનો જે પરિવાર છે તે અત્યારે તેમની પૂજા ચાલી રહી છે, ભૂમિપૂજન થઈ રહ્યું છે। અને આ જે જગ્યા હતી, જે જગ્યા 12 વર્ષ પહેલા આ લોકો જે ગુમાવી હતી, તે લોકોને જગ્યા આજે 12 વર્ષ બાદ જગ્યા તેમને મળવાની છે। અને 300 થી વધુ પરિવારો જ્યારે આજે 12 વર્ષ બાદ પોતાના ગામમાં આવ્યા છે, ત્યારે અહીંયા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે અને થોડા સમયની અંદર આ કાર્યક્રમ શરૂ થવાનો છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત।